ભલે ને 100 વર્ષની માં હોય ને એનો 80 વર્ષનો દીકરો હોય, દુનિયાદારીથી થાકી જાય અને જગતના દુઃખ એને આમ ત્રાસ આપતા હોય, ઉપાધિ આંટો દઈ ગઈ હોય, દુઃખના પાળ તૂટી જાય, પણ એ માના ખોડામાં પોતાનો માથો મૂકી દે ને તો જે હિમાલયમાં ટાઢક ન મળે ને એ માના ખોડામાં મળે છે. એ માનો ખોડો, એ માનો. એટલે તો માતે માં, બીજા બધા વગડાના વાહ. અને હું તો હંમેશા કહું ભાગવત ગીત ઉપરથી, હે પરમાત્મા, તને પહેલો કોઈકને મારવો હોય ને તો ઈ ઘરના પિતાને ભલે મારજે, પણ ઘરની કોઈની માને મારતો નહીં. આહા, કદાચ પિતા ઈ જલ્દી ગુજરી ગયા હશે ને યુવાનીમાં, જેના બાળકો નાના નાના હશે, એની માં ખેતરે કામ કરી અનેક ઘરના કામ કરીને 2-5 દીકરાઓને પાલન પોષણ કરીને મોટા કરી લેશે, પણ જેની માં ઘરમાં ન હોય ને એના બાપથી એકે હચવાતો નથી. યાદ રાખજો, એ બાપથી એકે હચવા નહીં. એટલે હે પરમાત્મા, કોઈને મારવું હોય ને તો કોઈના પિતાને મારજે, પણ કોઈની માને મારતો નહીં. કોઈની માં. અરે અમારો તો સાહિત્ય એમ કહે કે માથી મોટું કોઈ નહીં, કોઈ પુરાવા ખરા. આ જગતમાં ધરતી છે એ સૌથી મોટી છે, એનો કોઈ અંત નથી. ધરતીથી મોટી કોઈ છે ને તો એ માં છે, અને આકાશથી મોટો કોઈ છે ને તો એ પિતા છે. મારા વાલા, અરે ધરતીથી મોટી માં કેમ હોઈ શકે? ત્યારે અમારા સંતોએ જવાબ દીધો કે ધરતી કમ થાય ને ત્યારે ધરતીના 2 ભાગલા થાય, તિરાડ પડે, પણ મારી માના પ્રેમમાં કોઈ દિવસ તિરાડ નથી પડતી ને, એટલે માં ઈ ધરતીથી મોટી છે. મારા વાલા, માં ઈ ધરતીથી મોટી છે. અને એવી માવડીઓને કોઈ દિવસ મારા વાલા, મારા સનાતનીઓ એના કાળજાને બાળજો નહીં. इनके कलेजे को मत जलाना मेरे प्यारे. अगर ये कलेजा जल गया ना, ये माँ रूपी कलेजा संभल लेना, दुनिया जल जाएगी. अरे मने भावनगर ना दीवान पटणी याद आवे, जेनु नाम प्रभास पटणी, प्रभाशंकर पटणी. कलेक्टर जेवो माणस हो, आखू क्षेत्र आखू स्टेट ने पूछा कर्या सिवाय पाणी न पीवे एवो एनो रुतबो. पण एक दिवस एनी मां मरी गई हो. मां मरी गई ने એટલે પ્રભાશંકર પટણી છે ને એ પોતાની માના પગ પકડીને માથું પછાડી રડતા હતા. આહા, ત્યાં તો ઓફિસરો જેવા બુદ્ધિજીવો આવી, વેપારી આવીને કહે છે, પ્રભાશંકર, તમે તમારા જેવો માણસને રડે, તમે તો જગતને બોધ આપો, કોઈ રડતું એને બંધ કરાવી દો, તમારામાં એટલું જ્ઞાન છે. ઘણા બધા લોકો સમજાવે છે કે પણ પ્રભાશંકર પટણી છે ને એ રડવાનું બંધ નથી કરતા. ત્યાં તો રાજાને ખબર પડી કે લાશ પણ ઉપાડવા નથી દેતા, અને પ્રભાશંકર પટણી પોતાની માની લાશને પકડી, એના પગને પકડીને માથું પછાડે છે. એ પગને પકડીને રોવાનું બંધ નથી કરતા. રાજા આવીને કહે છે, હે પ્રભાશંકર, હે બ્રાહ્મણ દેવ, રડવાનું બંધ કરી દો, રડવાનું બંધ કરી દો. ત્યારે પ્રભાશંકરે જવાબ દીધો, રાજા, તમે મને કદાચ સાહેબ કહેશો, કલેક્ટર કહેશો, દીવાન કહેશો, પણ મને પભલો કેવા વારી મારી માં ચાલી ગઈ ને, હવે મને પભલો કોણ કહેશે? એના માટે મને રડવું આવે છે. જે હોય છે માના ખોડામાં, હિમાલયમાં નથી હોતી. માં તે માં, બીજા બધા વગડાના વાહ. इसलिए किसी कवि ने गाया, अरे मीठा मधु ने मीठा मेहुला लो, मीठा मधु ने मीठा मेहुला लो, एथी मीठी छे मोरी मात जो जननी, निजोड़ सखी नहीं मरे रे.
जो जननी जोड़ सकी नहीं जड़े लो वरसे घड़ी कव्यो वादनी रे लो वरसे घड़ी कव्यो वादनी रे लो मानो ममतानो में बारे मास जो जननी निजोड़ सखी नहीं जड़े लो मीठा मधु ने मीठा में हुलार लो गंगा ना नीर तो वधे गटे लो गंगा नीर तो वधे घटे लो सरखो ये प्रेमनो प्रवाह जो जननी जोड़ सकी नहीं जड़े लो जननी जोड़ सकी नहीं जड़े लो જગનો આધાર એની આંગળી બાપ હે એના આંચલમાં રહી રહીને જે મોટા થયા હોય ને બાપ હે એ આંચળની લાજ રાખજો બાપ એ આંચલ એવી માવડીઓને હાચવી લેજો હાલતું ચાલતું તીર્થ છે કદાચ તમે હરિદ્વાર નહીં જઈ શકો તો ચાલશે તમે કદાચ જગન્નાથપુરી નહીં જાઓ બદ્રી કેદાર નહીં જાઓ તો ચાલશે પણ ઘરમાં માં બેઠી હોય અને એની સેવા કરી લેશો ને તો ચાર ધામ કર્યાનું ફળ મળશે મારા વાલા ચાર ધામ કર્યાનું ફળ એમના આંખમાં અશ્રુ આવવા ન દેજો આવે ને તો આમ ઝાલી લેજો બાપ એને ઝીલી લેજો ઘણા બધા લોકો એમ કહે કે હવે એમની મગજ કામ નથી કરતું અરે મારા વાલા આપણે નાના હતા ને ત્યારે આપણું મગજ ક્યાં કામ કરતું હતું તો એ માએ હાચવી લીધું છે અને જગમાં ચાલતા શીખવાડ્યું અને હવે એનું મગજ કામ ન કરે ત્યારે એને જરૂર છે હવે તું શીખવાડી દે એને તું સંભાળી લે બાપ હવે જીવ્યા ને એટલું નહીં જીવે એને તારા હુંકની તારા સમયની હવે એને દીકરાને દીકરા તરીકે જોવું છે જોવા દે બાપ એને જોવા દે माँ को माँ रहने दीजिएगा माँ को माँ अरे इस माँ के प्रेम के लिए तो भगवान स्वयं मेरे वैकुंठ के अधिपति आज कृष्ण बन के माँ यशोदा का प्यार पाने के लिए इस धराधाम पे आए ऐसी माँ को आप क्या कहो ભગવાન ત્યાં ટૂંકો પડી ગયો કે ત્યાંની તો શું વૈકુંઠમાં ન હતું વધુ હતું પણ માં ન હતી ને માનો પ્રેમ લેવા માટે તો અહીંયા આવ્યો છે માં કા પ્રેમ માં તો માં છે हे तू कितनी अच्छी है तू कितनी भोली है हे प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ ये जो दुनिया है बन है कांटों का ये तो फुलवारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ माँ बच्चों की जान होती है माँ बच्चों की जान होती है
बच्चों की जा होती है, अरे वो होते हैं किस्मत वाले, वो होते हैं किस्मत वाले, जिनके माँ होती है। मेरे हंसने पर मेरे रोने पर तू बलिहारी है। ओ माँ, ओ माँ, ओ माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। यह माँ शब्द में मिठास ही इतनी है मेरे प्यारे। भगवान कृष्ण को भी माँ का प्यार चाहिए था ना, तो यशोदा के दुलार बन के आ गए। भगवान ने ऐसी लीला रची, पता तो चला देवकी का तो मैं प्यार नहीं पा सकूंगा, कहीं ब्रज में जाके वो आहिरों के घर पे जाके आहिरानियों नो प्रेम लेवा माटे, माँ नो प्रेम लेवा माटे जो बाप है। ऐसी माँ को संभालना, ऐसी माँ को संभालना।